જીએસટી રિફોર્મ 2025 પછી વીમા ક્ષેત્રમાં મોટા ફેરફાર આવ્યા છે. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટી 0% કરાયો છે, જ્યારે પહેલાં 18% સુધીનો ટેક્સ લાગતો હતો. આ બદલાવ 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે. સરકારનો હેતુ વીમા કવર વધુ લોકો સુધી સસ્તા દરે પહોંચાડવાનો અને સામાન્ય નાગરિકોમાં વીમા જાગૃતિ વધારવાનો છે. આ પગલાંથી સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ, અનાથ અને જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય અને જીવન સુરક્ષા મેળવવી વધુ સરળ બની છે. ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જે હેલ્થ ઇન્સ્યોરન્સ હતું, જેને આપણે આરોગ્ય વીમો કહીએ, એમાં જીએસટીનો દર 18% હતો. એ 18%થી સીધો અત્યારે જીએસટી 0 થઈ ગયો છે, 0%. બીજી વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સની. લાઈફ ઇન્સ્યોરન્સની અંદર પણ જે ટર્મ ઇન્સ્યોરન્સ કહી શકાય, જે પાયાનો ઇન્સ્યોરન્સ કહી શકાય, એમાં પણ 18%થી જે જીએસટીનો દર હતો એ 0% થઈ ગયો છે. તો લોકોમાં ઇન્સ્યોરન્સ પ્રત્યેનું જાગૃતતા આવી છે અને લોકો સામેથી આવીને ઇન્સ્યોરન્સ માટે પૂછી રહ્યા છે. એ ખૂબ સારી વાત કહેવાય ભારત દેશ માટે. મધ્યમ ક્લાસ પીપલ છે, તેની જરૂરિયાત હતી, પણ આ 20%નો ખર્ચો જે છે ને તે એને ખૂબ વધારે લાગતો હતો. તો એ ખરેખર જોઈએ તો મધ્યમ અને મધ્યમ આવકથી નીચેના લોકો માટે જ એમ કે રિફોર્મ થયું છે તેવું કહી શકાય. અને તેનાથી માર્કેટની અંદર અમે આજે આટલા વર્ષોથી જોઈએ છીએ, જે માની લો કે ઇન્સ્યોરન્સ પહેલા 100 આવતા હતા, તેની જગ્યાએ આજે 100ની જગ્યાએ 120, 130 ઇન્સ્યોરન્સ પોલિસીઓ જનરેટ થવા લાગી છે.